માતા દુર્ગા તું મોહે દે સુમા પણ બીસ હતી એ માનસ વાહિની માતા દુર્ગા મોહે દે સુમા પણ સ્વર્ગથી સોહામણું અરે રે માનવને મૃત્યુ લો એમાં બે ત્રણ વાતું દોયલી અરે રે ઈતા જરા મરણ ને વિયો બે ત્રણ વાતું આમાં દોયલી અરે રે એક જરા મરણ ને વિયો એક એવા આંગણામાં જેમની આખી પરંપરા કંઈક નોખી ભાતની છે, જેમના આંગણામાં મને તમને જીવતરના પાઠ છે એ પઢાવવામાં આવ્યા છે, તો મૃત્યુ નહીં મંગલ ગણવાના સંદેશાઓ આ આંગણામાંથી આપણને મળ્યા છે. એવા ભજન પ્રકાશાનંદજીના એ આંગણામાં બેટો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એને વરવું લાગે વેરડા. ડાબી ઈંગલા જમણી પિંગલા વચમાં સૂક્ષ્મના ઘાટ ઘડે, પણ કબીર કહે કમાલ કું જેવું બીબું એવી ભાત પડે. એ પરંપરાને આગળ લઈ અને દુનિયાના ચોકમાં જગતના ચોકમાં એક ભજનાનંદી મહાત્મા ભજનાનંદી મહાપુરુષ એટલે ભક્તરાજ નાથા ભગત નિર્મળ એ નથરાજ અને ભજન તણા હતા ભેરું. નિર્મળ એ નથરાજ અને ભજન તણા હતા ભેરું. ઈ જીવન જીવા અનેરું એની દીપાયો આત્મ દેવરા. આત્માને દીપાવાની જ્યારે વાત આવે છે, આત્માને ઓળખવાની જ્યારે વાત આવે છે, આત્માનું સાક્ષાત્કાર કરવાની જ્યારે વાત આવે છે, ત્યારે મહાન યોગ્યોની જે યાદી થાય, પહોંચેલા વ્યક્તિઓની જે યાદી થાય, 5, 25, 100, 200, 1000, 5000, 50000, લાખ, 50000, 50 લાખ નહીં પણ કરોડોમાં એકાદો એવો મહામાનવ નીકળે કે જગતના ચોકમાં જે જીવી જાણે અને દુનિયાના ચોકમાં જે મરી જાણે એવો દાખલો જો મને તમને કોઈ બતાડ્યો હોય તો એ બખરલા ધરતીના મહાપુરુષ ભક્તરાજ નાથા ભગતે મને તમને દેખાડ્યો છે. પાણીમાં રહી અને પલળવું નહીં આપણે માની ન શકીએ સાહેબ. આપણને આજે પણ હું હમણાં હર્ષુખ બાપુને રાજા ભગતને કહેતો હતો કે મન નથી માનતું, હજી આપણને એવું જ લાગે કે ભગત છે આપણી સામે હોય એવું દ્રશ્ય જ દેખાયા રાખે છે, આવું તાંદશ્રી જ થયા રાખે કે જાણે આપણે સામે હોય. અને મરણ પછી જેનું સ્મરણ થાય ને તો સમજવું કે એનું જીવન છે એ ઉત્તમ છે. મરણ પછી જેના સ્મરણો થાય છે ને એવા એક ભક્તરાજ એટલે નાથા ભગત એને શ્રદ્ધાંજલિ દેવા માટે બધા મહાપુરુષો પરમ વંદનીય સંતો હાકેમ જેવા મહેમાનો અહીં સંતોની હાજરી છે.
જીવન ભગત મારા ચારણ સમાજનું ગૌરવ કથાકાર હમણાં જ લીરબાઈ આશ્રમનો જેને વહીવટ છે સોંપવામાં આવ્યો છે અહીં ધરમપુર. આટલા બધા સમર્થ ભજનીકો, અમે બધા તો ફરજ, અમારી તો કેટલા વર્ષનો નાતો છે મારે તો નાથા ભગત આરે. મને ખબર છે આ 84-85 સાલમાં બાજુનું જ આ મકાન તરાવડી ત્યાં હું રહેતો. મારું બચપન પણ મારા બાપુજી છે રાજા ભગત ને ખબર છે એ જમી અને રામસાગર ઉપર દરરોજ 4 ભજન કરતા. ગુણોદભાઈ જમી અને રામસાગર માથે 4 ભજન કરવાના અને નાથા ભગત છે એ ત્યાંથી નીકળે. કેટલી વખત નાથા ભગત છે એ ભજનને સાંભળવા માટે ત્યાં બેઠા છે, કેટલી વખત સાંભળ્યા છે. પછી મને એક દિવસ ભગત કહેતા હતા, મને કે તમારા પિતાશ્રી રામસિંહ ભગત જે ભજન કે હું સાંભળતો એ ભજન જે કરતા ને એની નકલ ન થઈ શકે. આટલા વર્ષોનો જેની સાથેનો નાતો અમારો વર્ષોનો. હરેશદાન મારી સાથે અહીં છે, આ બધા જગમાલભાઈ છે, લલિતાબેન છે, હરસુખ મહારાજ, મારી તો બધાની ફરજ છે. નાગા ભગત હોય, હેમંત બાપુ હોય, ભનુભાઈ હોય, હાજણભાઈ હોય, કેટલા બધા ભજનીકો, એટલા બધા સાજિંદાઓ, એટલા બધા આ મહાપુરુષોની અહીં હાજરી છે. ભજનાનંદ આત્માઓની અહીં હાજરી છે. શું કામ? એ ભગત રાજનું ભજન એવું હતું કે આપણને બધાને ખેંચે છે. કેટલા બધા માણસો આ દુનિયાના ચોકમાં આવ્યા છે અને કેટલા બધા મૂછું મરડતા મહીપતિ અને ગજબ હતા ગંભીર, પણ સબળ એના શરીર અમે મહાને જોયા મેં કરણ. ગીતા ગાઈ જ્ઞાન દીધું કૃષ્ણએ કેવી કરી સામળિયાના શરીર અમે મહાને જોયા મેં કરણ. અરે માયા બધી મલકની નંદે કેવી ફેરી કરી સોમલોભિયાના શરીર અમે મહાને જોયા. આ બધા માણસો અહીં કોણ રહ્યું છે? મદના કર મન મેં મિથિયા ધન મેં જોર બદન મેં જોબન મેં સુખ હૈ સપન મેં જીવન જન મેં ચપલા ધન મેં છનછન મેં તજવેર વતન મેં દ્વેષ ધરણ મેં અને નાહક ઇન મેં તરસાના તો ચેત ચેત સિયાના ભીર નહીં આના અને જગ મેં આખિર મર જાના કારણ કે જૂઠા હે ભાઈ બાપ બડાઈ જૂઠી માઈ માજાઈ જૂઠ પિતરાઈ જૂઠ જમાઈ જૂઠ લુગાઈ લલચાઈ સબ જૂઠ સગાઈ અંત જુદાઈ અને દેહ જલાના સમસાના ચિત ચેત સિયાના ફિર નહીં આના જગ મેં આખિર મર જાના. ચેતવાની વાત છે ને, વાત ચેતવવાની જ કરે છે. જ્યાં મહાપુરુષો આ સંતો છે ઈ આ જગત છોડે તો એમ કે ચેતી ગયા, એ નિર્વાણ પામ્યા, એ દેવ થયા. એના માટે આવા શબ્દો વપરાય. આપણે બહુ ભગત કોટીનો આત્મા હોય તો એમ કે ગુજરી ગયા. ગુજરી ગયા લગી હજી વાંધો નથી ને કે મોટા ભાગના કે હું થયું તો કે પાસા થયા. ચેતી જાવું, દેવ થાવું, ગુજરી જાવું એ તો બહુ સારા સર્ટિફિકેટ છે ને કે પાસા તો થવાના જ. ફળ અને ફૂલ છે ને એ પેલા ખરે પછી હળે. માણસ પેલા હળે પછી ખરે. હળ્યા પેલા જગત એમાં અત્યારે કલિકાલ યુગમાં 2 બાબતોથી આપણે બચી જઈએ ને સાહેબ. એક સિઝેરિયન વગર આ જગતના ચોકમાં જન્મ થાય અને એક વેન્ટિલેટર વગર આ દુનિયાના ચોકમાં મૃત્યુ થાય તો સમજવું કે તમે કોઈ સારા ભાગ લઈને આવ્યા છો. કુદરતી પ્રક્રિયાઓ છે આ બધી સાહેબ. જન્મ થવો એ કુદરતી પ્રક્રિયા છે, મૃત્યુ તો અનિવાર્ય છે. એમાંય પછી સાહેબ છેલ્લે લગી અંત લગી ઈ મશીનું ઈ નળિયું ઈ ચડાવવું 90 વર્ષ 95 વર્ષ અને ઓમ 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 કરતા કરતા આત્મો છૂટે. તમે કલ્પના તો કરો કેવું ભાગ્યશાળી જીવન છે એ ભક્તરાજનું હોય છે. ખેલું નથી સાહેબ, વાતું થાય છે. દેહ છોડવો બહુ અઘરો છે. ભલભલા ફીફા ખાંડવા માંડે છે ત્યાં. જેવી તેવી વાત નથી. આ જગતનું આકર્ષણ મારી નાખે છે. એમાં હરિઓમનો નાદ કરતા કરતા જે માણસ આ દુનિયા છોડી અને નીકળી જતા છે, કેટલા હળવા ફૂલથી ના દુનિયામાં રહ્યા છે. અને મૃત્યુ જેની સાબિતી છે. એના જીવનનું આખે આખું મારા તમારા જીવનનું ગણિત છે ને એ મોત છે. એ અંધો ને અંધી દશરથ નહીં દેખાય સાહેબ. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર ફલ તસોઈ ચાખા અને કર્મ એ જ કીર્તાર સાવ વાત સીધી કૃષ્ણએ એ જ કીધી અહીં દુઃખ સુખની દેવરા. કર્મ એ જ કીર્તાર છે, એ જ આપણો ભગવાન છે. એમાં સુખ કે દુઃખ આપણે પોતે જ આપણી જિંદગીના પથ ઉપર આ બધા બી મારે તમારે વાવવાના છે અને એ લણતા લણતા દુનિયાના ચોકમાંથી વયું જવું છે. પણ એ પરમ તત્વ પ્રસંગ બહુ સારો છે ને.
એની જો દયા હોય, એની બધા સમયની મર્યાદામાં અમે બધા છે આ આવ્યા છે, એ સમયની મર્યાદામાં એને ધ્યાનમાં રાખી અને તમારી સામે અમારી વાણી, અમારી ફરજ સમજીને આવ્યા છે. હરસુખ મહારાજે કીધું ને, એ તો બધાને અહીંથી પંખીડાનો મેળો રે બેઠો એક ઝાડવે રે, ઘડી ભર કરશો માં કલે મીઠું જોલું લેજો રે, તામણા સૂરજ ઉગશે રે, ગાડી લાગી હાલવા રે, હમણાં સ્ટેશન આવશે રે. મુસાફરી રૂપી મારીને તમારી ઈ ગાડી છે હાલે છે, એમાં સ્ટેશન આવવાના છે. ઉતરી જાજો બધા પોત પોતાને દેશ, મીઠું જોલું લેજો, હમણાં સૂરજ ઉગશે. પણ એની કૃપા હોય, ઓલો ને ઓલી છે એ વૃક્ષ ઉપર બેઠા હોય, અને શિકારી છે અહીંથી તીર સાંધે. શિવણ ભગત ઓલો ને ઓલી બે બેઠા છે, શિકારી છે એ તીર લઈને બેઠો છે, અને ઓલી ની નજર ગઈ એટલે ઓલીએ ઓલાને કીધું કે ઓલા કે નીચે મોત છે, હાલ ઉડી જાય. હે કે નીચે મોત છે, હાલ ઉડી જાય. અને આમ જે ઉડવાની તૈયાર કરી તો ચકર 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 બાજ છે, ચકરાવા મારે છે માથે. એટલે ઓલાએ કીધું ગોલી માથે મોત છે, નીચે મોત છે, માથે મોત છે, કે તો હું કરવું કે તો હરિનું જેટલું સ્મરણ થાય એટલું કરી લે, બાકી મૃત્યુ નક્કી છે. उड़ जान की बात सिचान ग्रही तब खींच के बांध रहो भिलरी, तब बपरी हुलरी पीयू से विनवे आयो मरनो समरो हररी, ता तो काल को काल बोरिंग डिशो अन दगा बाद को मान लगो सररी, जिनको रखपाल गोपाल धनी उनको बलवंत कहां डररी. એ જે અર્થના થયો છે, જે સ્મરણ થયું છે, અને બાદ ચક્રાવા મારે છે, પારાધી છે અહીં તીર લઈને બેઠો છે, અને અહીં ઓલા અને ઓલીનો અર્થનાદ થાય, અને એ ઝાડના થડમાંથી એક નવકુળ માયલો નાગ નીકળે અને શિકારીને ડંખ દીએ. આમ શિકારીને ડંખ દીએ અને તીર છે છૂટી જાય, પણ ઓલા અને ઓલીની પાસેથી અને છન કરતું જે બાજ હતો ને, એ બાજને વીંધી અને તીર નીચે પડ્યું. આમ બાજ વીંજાઈ ગયો, આમ પારાથી પતી ગયો, અને ઓલો ને ઓલી રહી ગયા. શું કામ? એનું આયુષ્ય બાકી હતું, એનું રક્ષણ છે એ હરિના હાથમાં હતું. એટલે કાગ બાપુ લખે કે ભાઈ જેના ખેતરના, ભાઈ જેના ખેતરના કોઈથી ન ખેડાણા રે, રખો પારાજા રામ ના રે જી, એ જીએ ન ખાંબારે એ જ કોઈથી ન ખેવાણા રે, ખોડેલા સીતા રામ ના રે જી. નિર્તન અંજલિ અન ટપકાત શ્વાસો શ્વાસ, પણ આયુષ્ય
આયુષ નિર્તન અંજલી અને ટપકાત શ્વાસો શ્વાસ પણ હરી ભજન વિન જાત ગયે તોરો અવસર સરદાર બાણના ટોકરે રે ઉડે હાથી આસમાને રે એ જીઓલા ઈંડા રે એ જ કેરી રચના અટેલી રે રખોલા સીતા રામ ના રે જી ભાઈએ ના ખેતરડા કોઈથી ન ખેડાણા રે ખોડેલા સીતા રામ ના રે જી નાગનીર વીસ થયા જળનો હંગારિયા રે નાગરે નિર્વીસ થયા જળનો હંગારિયા ને અંગડે રે એ આજુતી ન રે વડાણું રે રખોલા સીતા રામ ના રે જી ભાઈએ ના ખાંભા રે કોઈથી ન કહેણા રે છોડેલા સીતા ભજન તો બહુ કાગ બાપુનું લાંબુ છે પણ એના ખેતરડા કોઈથી ન ખેડાણા કારણ એના રખોલા સીતારામના. અમારા હરસુરભાઈ એમ કહેતા કે અહીં બે પ્રકારના માણસ જીવે છે, એક બુદ્ધિથી જીવે છે, એક શ્રદ્ધાથી જીવે છે. બુદ્ધિશાળી જેટલા છે ને એનું ડોક્ટર ધ્યાન રાખે છે, શ્રદ્ધાવાળા જેટલું છે ને એનું અસ્તિત્વ ધ્યાન રાખે છે. આખું વિશ્વ છે એ કોરોના થી બીએ છે. કોઈ પાગલ ને કોરોના થયો હોય એવો એક દાખલો હોય તો મન કયો. કોઈ ગાંડા ને કોરોના થયો છે નકર ઈ ક્યાં માણસો વચારે ઓમાન ઓમાન ઓમાન. શું કામ? કારણ કે ઓની જવાબદારી છે. આપણે બધાને તમે કલ્પના તો કરો, અમારી તો બોલતી બંધ કરી દીધી એની. હું દિલીપને હમણાં એ જ કહેતો હતો, મેં કીધું મેળ તો આવડે કે ભૂલી ગયો? ભાઈ જ કહેવાય ને, 8-8 મહિનાથી સર્વસ બહાર નથી નીકળવા દીધા. બોલો, આપણા એરપોર્ટો પડ્યા રહ્યા, રેલવે સ્ટેશનો પડ્યા રહ્યા, પ્લેનો પડ્યા રહ્યા. કહી દીધું કે એટલી વાર લાગે દીકરાઓ તમારી ઓકાત શું છે હું તમને કહી દઉં બધાને.
હું ધારું તો તમને તમારા ઘરની બહાર ન નીકળવા દઉં. અને વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓ માણસો પાસેથી મેં સાંભળ્યું છે, વાંચ્યું છે, આખા વિશ્વના કોરોનાના જે જંતુ છે એને તમે ભેરા કરો ને તો એનું વજન 5 ગ્રામ જ થાય છે. આખા વિશ્વના કોરોનાના જંતુને તમે ભેગા કરો એટલે એનું વજન 5 જ ગ્રામ થાય છે. એ 5 ગ્રામનું એક જંતુ માઇક્રોબાયોલોજીના મશીનમાં ન દેખાય એવું એક જંતુ આ દુનિયાના ચોકમાં આવ્યું. જીવા ભગત મને તમને એમ આ એક બહુ મોટો સંદેશો દીધો છે. હજી નહીં સમજીએ ને તો આનાથી મોટી સ્કીમો આવે. હા, જેનો અહીં ઉપાડો એને અહીંથી ઉપાડો. આપણને નોટિસો દે છે, હજી સમજો, હજી સમજો. આ સમજી ગયા છે ને સાહેબ, આ બધા આત્માઓ તો આપણી પેલા સમજી ગયા છે. આપણને સમજવાની આ બધી વાત થાય છે. કેવડું બધું ભગતનું જીવન. હમણાં હું વર્ષુક બાપુને કહેતો હતો કે બાપુ ભગતે બહુ વ્યસન મુક્તિની વાતો કરી. મેં 3 નામ દીધા. મેં કીધું આ 3 જણા જો વ્યસન મૂકી દે ને બીડીઓ એટલે ભગતને સાચી શ્રદ્ધાંજલિ પૂકી જાય. પણ હવે મૂકે તો થાય. એમાં મેં એક જણાને કીધું સરપંચ, મેં તમે બીડી મૂકી દો તો હું હાલીને હર્ષદ જાઉં. મને ઘરે અરે ગઢવીને દીકરાને કઈ અમે એટલો હેરાન થોડો કરીએ. બોલો તોય એને આપણી માથે હાથ રાખવો એમ. એ જીવતર જીવવાના મને તમને જેને કેળા બતાડ્યા સાહેબ. આવી મહામારી આખી દુનિયા આખું જગત છે એ ધ્રુજી ગયું છે. 100 વર્ષમાં કોઈ આ વાત નથી સાંભળીને એવી ઘટના ઘટી સાહેબ. મંદિર બંધ થઈ જાય, નવરાત્રી બંધ થઈ જાય. પણ અમુક બાબત નથી પછી સરપંચ સમજાતી. અમુક ચૂંટણીઓનું નાતે હોય છે, ત્યાં હજારો માણસો ભેરા થાય તો ત્યાં હું કોરોના બીતો હોય છે નથી ને અમારા બસો હું કામ ભેરા નથી થવા દેતા. મારા ભજનમાં 200 હોય તો કે કોરોના આવે, 500 હોય તો હું અહીંયા કોરોનાને ખબર પડતી છે ક્યાં જવું હોય. હજી જો સમજી જાય તો સારી વાત છે, હજી સમજી જાય તો સારી વાત છે. નકર આમાં કેવું બને, છેલ્લો 2 મિનિટનો પ્રસંગ કહી અને જગમાલભાઈ જેવા સમૃદ્ધ ભજનિકને મારે રજૂ કરવા છે. આમાં બને કેવું, આખું વિશ્વ છે એ ભેગું છે. આમાં ઘણા એમ કે એમાં મારે હું, એવું નથી કઈ. આમાં ઘણા એમ આપણે વાત કરીએ અત્યારે તો પરિસ્થિતિ કેવી થઈ ગઈ છે, માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે, સંબંધ બાંધે ને ત્યાંથી ગણતરીઓ ચાલુ કરી દે કે આની યારે મને શું લાભ થાય, મને શું લાભ થાય. આ કોરોના આવ્યો તો બોલો પતરા કૌભાંડ આવે. આ કોરોના આવ્યો તો સુરતમાં તો ઓલા ખવરાયું બીજા અને બિલ કોક પાસ કરી ગયું. હા તો હજી છે ને જાડી સાંભળ્યું કેવી હોય છે, હજી હલતા નથી. આટલું આપણી માથે આવ્યું તોય જો આ દુનિયાનો માણસ ન સમજતો હોય. એટલે ઘણા એમ કે એમાં મારે હું, એવું નથી. આપણે બધા ભેગા જ છીએ. આ હું આપણે ચીનવાળાનું આપણે કઈ બગાડ્યું હતું ભાઈ? આપણે કોઈથી કોઈ ચીનાની હગાઈ થી આડા પીડ્યા? કોઈ એક જાણો બજારમાં નીકળ્યો ને વિશ્વને પતાવી દીધું. બોલો. અને પેલો વેલો જેને કોરોના થયો એ હજી જીવે. જેને ખવડો કાઢ નાખ્યો આખા જગતનો, ઈ મારો દીકરો ઘુમરા મારે. મેં કીધું એને તો પકડીને પતાવી દો એટલે નિરાશ તો થાય આપણને. આખું જગત છે. એટલે પેલો એક પ્રસંગ મારે કેવો છે, કસાઈ ને ન્યા એક કબૂતર ને એક બકરી ને એક મુરગી ને એક ઉંદર ને એ બધા પાડેલા એને, એની યાર એનો નાતો. એમાં એ બધા રમતા હતા, બધા એના મિત્રો જેવા બધાના. એ દરરોજ ને માટે કસાઈ આંગણામાં એને મળવાનું, એટલે બધા સાથે એના એકાબીજાને સંબંધો થઈ ગયા. એમાં એક દી કસાઈ છે એ ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યો. અને ઉંદર પકડવાનું પાંજરું આમ આવ્યું ને ઉંદર જોઈ ગયો, થર 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 છે ઉંદર ધ્રુજવા માંડ્યો. ઓ અમે પકડાઈ, પાંજરું આવી ગયું. એને કબૂતર ને કીધું કે કબૂતર ભાઈ અમે પકડાઈ, પાંજરું લઈ આવ્યો આપણો માલિક, આપણો શેઠ. તો કબૂતર કે એમાં મારે હું, એ તો તારો પ્રશ્ન છે. મુરગીને કીધું મુરગી બેન અમે પકડાઈ, પાંજરું આપણા માલિક લઈ આવ્યો છે. તો મુરગી કે એમાં મારે હું, તારો પ્રશ્ન છે. બકરીને કીધું બકરી બેન કોઈ મારું માનતા નથી, અમે પકડાઈ પાંજરું એવું બકરીએ તો કોઈ ન કરી એવી કરીને ઠેકડા મારવા માંડી. કે એમાં તારો પ્રશ્ન છે, અમે એમાં થોડા હમાય એ પાંજરામાં, એ તો તારે જોવાનું છે. 3 માંથી ઉંદરે 3 કીધું ને કોઈ માયના નહીં. એમાં ઘટના એવી ઘટી કે એ પાંજરામાં એ કસાઈની પત્ની એક રોટલાનો બટકો મૂકેલો, એમાં ગંધે ગંધે ક્યાંકથી હરફ આવ્યો.
એ હરફ બરોબર પાંજરામાંથી આમ રોટલામાંથી આમ બહાર નીકળ્યું ભોડું અને ખટાકનારું પાંજરું દેવાઈ ગયું અને હાંજનું ટાણું એટલે કસાઈની પત્નીને એમ થયું હરફ આવી ગયો, ઉંદર આવી ગયો, આમાં પાંજરું પડી ગયું એટલે ઉંદર આવી ગયો લાગે, એટલે અંધારામાં એની આમાં હાથ નાખ્યો ત્યાં તો હરફ હતો ત્યાં, અને હરફે દંશ દીધો. ઓય માં કરીને રાડી નાખી, લાઈટ કરીને જોયું તો હરફનું ભોડું છે એ બહાર રહી ગયેલું, અહીં બરોબર દંશ દેવાઈ ગયેલો. એટલે કસાઈની પત્ની એના પતિને એવું કીધું કે મને હરફ કડ્યો છે, જોયો તો કારો તરો હરફ હતો. ઘડી બે ઘડીમાં ઝેર ચડે એવી પરિસ્થિતિ હતી. બાજુમાં એક વેદ રહેતા હતા, એ વેદને બોલાવીને કીધું કે મારી પત્નીના હરફ કડ્યો છે. વેદે જોયું કાં તો ભયંકર હરફ છે, આમાં તો મરી જાય, કે તો શું કરવું? અને તાત્કાલિક કબૂતરનું લોહીનું સૂપ પાવામાં આવે તો આ બાઈ બચી જાય. હે કે કબૂતરને લોહીનું સૂપ જો તાત્કાલિક મળે તો ઓલો કસાઈ કે તો કબૂતર તો મારી પાસે છે, કે તો એનું સૂપ પાવું પડે. કર્યું કબૂતરનું પૂરું. બાઈને એના લોહીનું સૂપ પાયું, બાઈ થોડીક ભાનમાં આવી. વેદરાજાએ અમુક દવા કીધી, દવા કરી, બાઈને સારું થઈ ગયું. પછી ઓલા કીધું વેદરાજાએ કે આને થોડીક અશક્તિ આવી ગઈ છે,